નિલેશ કુંભાણી સુરતથી કોંગ્રેસના આ ઉમેદવારનું ફોર્મ અમાન્ય રખાતા શરૂ થયો છે રાજકીય ડ્રામા। નિલેશ કુંભાણીનો નથી કોઈ અતોપતો। ચર્ચા એવી છે કે ભાજપ સાથે મળીને નિલેશ કુંભાણીએ આ તરકટ રચ્યું અને હવે તે ભાજપમાં જોડાઈ જશે, તો આ તરફ કોંગ્રેસ કાર્યકરોમાં ફાટી નીકળ્યો છે ગુસ્સો। આજે સવારે કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા સરથાણા સ્થિત નિલેશ કુંભાણીના ઘરે અને દરવાજા પર લગાવ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખાણવાળા બેનર। ઘટનાની જાણ થતાં જ દોડી આવી પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી। આ સમયે ઝપાઝપી પણ થઈ તો આમ આદમી પાર્ટીએ નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। ભાજપે સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપી છે। એવામાં કોંગ્રેસે કટાક્ષ કર્યો કે નિલેશ કુંભાણી તો દલાલના પણ દલાલ નીકળ્યા। ખુલ્લેઆમ લોકશાહીની જ્યારે હત્યા થતી હોય, મતદારો સાથે જ્યારે અન્યાય થતો હોય અને આ તો દલાલનો પણ દલાલ નીકળો, ત્યાં સુધી હું કહીશ સામાજિક રીતે પણ આવા લોકોનો બહિષ્કાર થવો જોઈએ। આજે અમે એમના ઘેર ગયા હતા, જ્યારે ચૂંટણી એ લડવાનો હતો ત્યારે એ પણ અમારા ઘેર આવતો હતો કે તમે અમારી સાથે આવો, આપણે લોકોની પાસે જઈએ, અમને જીતાડવા માટે તમે કામ કરો। જ્યારે અમે એને જીતાડવા માટે રાત દિવસ એક કરતા હોઈએ તો અમારો પણ અધિકાર છે કે અમે એમના ઘેરે જઈને જવાબ માંગીએ।